આ તમારી જે ગાડી છે, તમારી બસ જે છે, એ બારડોલીથી ડાંગ કેવી રીતે પહોંચી? વેકેન્સી માત્ર ડાંગ જિલ્લામાંથી. અચ્છા, ઓકે. અને એ પહેલાં ડાંગને કદાચ મેં જાણ્યું જ નહોતું. ડાંગના લોકો માટે હોળીનો તહેવાર જે રીતે આપણા માટે દિવાળીનો તહેવાર છે, એ રીતે એ લોકોના માટે હોળીનો તહેવાર છે. ખૂબ મોટો તહેવાર છે. ડાંગની અંદર જેવા તમે પ્રવેશો તો ડાંગમાં પ્રવેશતા પણ તમને વાઘદેવના દર્શન થશે. ચોમાસાના સમયમાં જ્યારે ખેતીમાંથી બધું કામ કરી પરવારી જાય છે, તો એ સમયમાં ઘરની ઓસરીમાં એટલે કે દિવાલ ઉપર 25 ચિત્ર બનાવે છે. અને સાથે જે વાઘદેવનું આપણે જે કહ્યું તે વાઘદેવના તમામ પાત્રો અંદર હોય છે. સૂર્ય, ચંદ્ર, નાગ, વાઘ, આ બધા ચિત્રો અંદર હોય છે. ડાંગની જે કોકણી બોલી છે એ ખૂબ જ અદ્ભુત છે, રસપ્રદ છે અને મજા આવે એવી પણ છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? હું જીનલ દેસાઈ આપનું સ્વાગત કરું છું આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હવે દર્શક મિત્રો, વાત એમ છે કે દરેક પ્રદેશની, દરેક શહેરની એક આગવી ઓળખ હોય છે. જેમ કે આપણે અમદાવાદની વાત કરીએ તો તમને અમદાવાદનું નામ સાંભળતા યાદ આવશે અટલ બ્રિજ, વર્લ્ડ હેરિટેજ સિટી, અમદાવાદની સીદી સૈયદની જાળી અને બીજું ઘણું બધું. પણ અમદાવાદની બીજી પણ ઘણી બધી ઓળખ છે જે કદાચ તમે નહીં જાણતા હો. એવી જ રીતે ઘણા બધા સિટી એવા હોય કે જેમની અમુક વાતો ખૂબ પ્રચલિત હોય, પણ અમુક વાતો એવી હોય કે હજુ લોકો સુધી ના પહોંચી હોય. ચલો આપણે એક બીજા શહેરની વાત કરીએ. હવે આ શહેર છે એકદમ સરસ ગ્રીનરીથી છવાયેલું. તમે ત્યાં જાઓ ને તો તમને ખૂબ શાંતિનો અનુભવ થાય. હું વાત કરી રહી છું સાપુતારાની. હવે તમે જ્યારે સાપુતારા જાઓ ત્યારે તમને ખૂબ મજા આવતી હશે. અને સાપુતારા આવેલું છે ડાંગ જિલ્લામાં. ડાંગ જિલ્લાની વાત આવે ત્યારે તમને સાપુતારા યાદ આવે, ગીરાધોધ યાદ આવે, કદાચ ત્યાંનું ફૂડ યાદ આવે, બરોબર? પણ ડાંગ જિલ્લાની બીજી ઘણી એવી વાતો છે જે આપણે અજાણ છીએ, જે આપણને નથી ખબર. પણ કેટલાક એવા વ્યક્તિઓ હોય ને જે મૂળ સુધી પહોંચવા માટે તત્પર હોય. બસ આજે આપણા જે અતિથિ છે ને એ એવા જ છે. એમણે ડાંગની સંસ્કૃતિને જાણી છે, માણી છે, એમાં ઓતપ્રોત થયા છે અને લોકો સુધી એને પહોંચાડવા માટે કાર્યરત છે. તો આવો ત્યારે મળીએ આપણા આજના અતિથિ યોગેશ કુમાર ચૌધરીને. સર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર. યોગેશભાઈ જે છે એ પ્રોફેસર પણ છે. એ 8ના પ્રોફેસર છે. પણ એમણે છે ને પ્રોફેસરની જે કારકિર્દી છે ને, પ્રોફેસરનો જે વ્યવસાય છે ને, એને ખાલી કોલેજ પૂરતો કે એક સંસ્થા પૂરતો સીમિત નથી રાખ્યો. એમણે ડાંગના લોકોની વચ્ચે જઈને એ લોકોને જાણ્યા છે, એમની સંસ્કૃતિને અનુભવી છે અને એ જ અનુભવને બહોળા લોકો સુધી પહોંચાડ્યો છે. તો સર, મારે સૌથી પહેલાં તમને એ જ પૂછવું છે કે આ તમારી જે ગાડી છે, તમારી બસ જે છે, એ બારડોલીથી ડાંગ કેવી રીતે પહોંચી? જી બિલકુલ મેડમ. એકચ્યુઅલી હું શિક્ષણ સાથે જોડાયો છું. અત્યારે હાલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તાપીની અંદર હું ફરજ બજાવું છું. પરંતુ અમારે આખા રાજ્યની અંદર દરેક જિલ્લાની અંદર આ ઓફિસ આવતી હોય છે. એટલે મારી ફર્સ્ટ એપોઇન્ટમેન્ટ 1998ની અંદર રાજકોટ થઈ હતી. ત્યાર પછી એક વર્ષમાં મારે ટ્રાન્સફર જોઈએ છે મારા વતન ખાતે. તો વેકેન્સી માત્ર ડાંગ જિલ્લામાંથી. અને એ પહેલાં ડાંગને કદાચ મેં જાણ્યું જ નહોતું. આપણે જે રીતે અત્યારે વાત કરી ત્યાંથી પસાર થયા, સાપુતારા જોયું હતું, સાપુતારાની મોજ પણ માણી. પણ ડાંગ શું છે અને ડાંગ માટે કદાચ હું ફ્યુચર ટાઈમમાં એટલે કે અત્યારે આ રીતે એનું પ્રમોટ કરીશ એવું મને સપને ખ્યાલ નહોતું. ડાંગ વિશે હું જાણતો જ નહોતો. અને જ્યારે આ રીતે 99માં મારે ત્યાં ટ્રાન્સફર થઈ અને ત્યાં ગયા પછી અમારી જે જોબ છે એમાં શાળા મુલાકાત અમારે કરવાની થતી હોય છે, સ્કૂલોની મુલાકાત. અને એ સમય દરમિયાન સ્કૂલોની મુલાકાતની સાથે અમારે સ્વાભાવિક છે ગામની પણ મુલાકાત થતી હોય છે. પણ સ્પેશિયલી અમારું ફોકસ શાળા પર હોય છે. પણ એઝ એન આર્ટિસ્ટ મારે જ્યારે ગામમાંથી પસાર થાઉં છું ત્યારે ઘરના ઓટલા ઉપર મૂકેલી ઘરઘંટી, છાપરા ઉપર મૂકેલા કેટલાક જે ઓજારો, જ્યારે એ સમયમાં હું નહોતો જાણતો, જે વાંસમાંથી બનાવેલા હોય છે, તો એ ઓજારો અને ક્યાંક અત્યારે આપણે જેને દૂધી કહે છે એ દૂધીના અલગ અલગ પ્રકારની ત્યાં દોડી થતી હોય છે. તો એ બધું ત્યાં અચરજ પ્રમાણે એવું હતું. બીજું કે ત્યાંના લોકોનો જે ડ્રેસ કોડ છે આપણા કરતાં તદ્દન અલગ પ્રકારનો. અને આ બધું જોતા મને થોડુંક જિજ્ઞાસા વૃત્તિ એ થઈ કે આ બધું શું છે. એટલે એ જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા માટે હું ત્યાં જઈને પૂછતો અને આ શું છે, તો એમાંથી ધીરે ધીરે આ બધું કર્યું. ટૂંકમાં મારી જે ટ્રાન્સફર થઈ એ મૂળ કારણ ત્યાંથી સુરત જિલ્લામાંથી ડાંગ જિલ્લામાં. અને હવે એમ થાય છે કે ડાંગ જિલ્લો ના છોડું, પણ મારે પરિવારના કારણે છોડવો પડે છે. હાલ તાપી જિલ્લાની અંદર છે. જી જી જી.
તો અત્યારે તમે ડાંગમાં નથી, છતાંય ડાંગ સાથે જોડાયેલા છો, બિલકુલ, રાઈટ? જી મેડમ. તો તમે જ્યારે શરૂઆત કરી ત્યારે કદાચ તમે નવા હોવ, કેવું હોય કે ડાંગ જિલ્લો જે છે એ આમ જોવા જઈએ તો છેવાડાનો એરિયા બિલકુલ, કહેવાય બિલકુલ. અને ઘણા બધા લોકોને ડર લાગતો હોય ત્યાં રહેવામાં અથવા તો ત્યાં કામ કરવામાં. તો તમારા જે અનુભવ છે એના વિશે તમે વાત કરો ને, ત્યાંના લોકો કેવા છે એ થોડું કહેશો. જી, પહેલાં તો ડાંગની અંદર ગયા તો અત્યારે આપણે જે રીતે વાત કરી એ પ્રમાણે ડાંગ તો પૂરો જંગલોથી હર્યોભર્યો છે, ડુંગરાળ પ્રદેશ છે, નદીઓ છે. અને મારો એ સમય હતો કે જૂન માસમાં હું ગયો હતો, એટલે એક્ઝેક્ટલી એ મોન્સૂનનો ટાઈમ. અને એ સમયમાં જે લીલોતરી હરિયાળી વાંસના જંગલો છે એને મન પ્રફુલ્લિત થઈ ગયું. એ અદ્ભુત જગ્યા છે અને ક્યુરિયોસિટી તો હતી જ મને. ત્યાંના લોકોની વાત કરું તો લોકો ખૂબ જ દયાળુ અને માયાળુ છે. અને કદાચ ક્યાંય કોકની સાથે બિલકુલ ખોટું કરવા માટે ક્યારેય એ લોકોનું મન હોતું નથી. બહુ જ પ્રેમાળો છે. કદાચ એમની પાસે જે કંઈ સૂકો રોટલો હશે એ પણ આપણે ગયા હશે તો આપણને ખવડાવે. આટલા પ્રેમાળ અને દયાળુ છે ત્યાંના લોકો. જી, ઓકે. હવે તમે જે સૂકા રોટલાની વાત કરી, ત્યાંનું ફૂડ કલ્ચર જે છે એ પણ આપણાથી ઘણું અલગ છે, અથવા તો ત્યાં ઘણી બધી વિશેષ, આઈ થિંક નાગલીની રોટલી ત્યાં જોવા મળે છે. એના સિવાય બીજું શું શું ત્યાંના ફૂડ કલ્ચરમાં વૈવિધ્યતા છે અથવા તો ગુણોથી ભરપૂર છે જે હજુ સુધી અર્બન એરિયાઝમાં એ નથી જોવા મળતું? જી જી, રાઈટ. અત્યારે હાલ જ આપણા ભારત સરકારે મિલેટિયસ પણ ઉજવ્યું અને કદાચ અમે આત્મસંતોષ એ અનુભવીએ કે ડાંગ જેવા જિલ્લાની અંદર આ નાગલી, એમાં નાગલીના બે પ્રકાર હોય છે, સફેદ અને લાલ. એમાં મહત્તમ ઉપયોગ થાય છે લાલ નાગલીનો, કારણ કે એમાં કેલ્શિયમનું પ્રમાણ અને લોહ તત્વનું પ્રમાણ વધુ હોય છે. તો એ નાગલીના રોટલા, એની સાથે અડદની દાળ અને બીજું એક અડદની દાળમાંથી બનતું ભુજ્યું, આ એનું આગવું ભોજન છે. બીજું કે ત્યાંના લોકો જ્યારે જંગલની અંદર જતા હોય છે, એ જંગલના લાકડા લેવા જતા હોય છે, ફૂલ છોડ લેવા જાય કે પછી ઢોર ઢાખર ચરાવવા જાય, તો એમને જે લઈ જાય છે ભાથું, એ માત્ર નાગલીનો રોટલો લઈ જાય છે અને ભુજ્યું. ભુજ્યું એટલે એ વાનગી બહુ અચરજ પ્રમાણે એવી છે, જે અડદની દાળ હોય છે એને શેકી દેતા હોય છે. શેકીને પછી એનો લોટ બનાવી દે અને લોટ બનાવ્યા પછી કાચો લોટ લઈ જાય છે, એની સાથે તેલ અને કાચો મસાલો, આટલી વસ્તુ અને પાણી. અને જ્યારે પણ એમને ભૂખ લાગે છે તો એ જંગલની અંદર બેસે છે, રોટલો લે છે અને પેલું જે લોટ છે એ લોટની અંદર મરી મસાલો નાખે છે, તેલ નાખે છે, મિક્સ કરી દે છે પાણી સાથે. બસ આ એમનું ખાવાનું થઈ ગયું, રોટલા અને ભૂજ્યું, આ એમનું ખાવાનું થઈ ગયું અને સરસ મજાનું એ હોય છે. આ ઉપરાંત આપણે જે વાત કરીએ એ પ્રમાણે ત્યાંના જે લોકલ ફૂડની અંદર તો ચોમાસા દરમિયાન ઘણા બધા પ્રકારના કંદમૂળ થતા હોય છે. એમાં કડુકંદ એક પ્રકાર છે જે જમીનની અંદર ખસે અંદર હોય છે અને એ લોકો ત્યાંથી એને બહાર કાઢી લેતા હોય છે. જ્યારે મોટું થઈ જાય છે અને ત્યાર પછી એની નાની નાની કાતરી પાડી દેવામાં આવે છે, બાફીએ અને કાતરી, લાઈક અત્યારે આપણે જે વેફર ખાય છે એ પ્રકારે. અને બાફીને પછી એમાંથી જે કડવાટ હોય છે તો એ કડવાટને દૂર કરવા માટે એક ત્યાંની વાંસથી બનાવેલી એક છાબલી હોય છે, એની અંદર રાખે છે અને પાણીની અંદર આખી રાત બોળી રાખે, જે વહેતું પાણી હોય છે નદી એમાં બોળી રાખે છે, જેથી કરીને અંદરનો જે કડવાટ છે બધો બહાર નીકળી જાય અને નેક્સ્ટ ડે પછી એમાં એ મરી મસાલો કરીને ખાતા હોય છે. તો આ એક કડુકંદ છે. આ ઉપરાંત ચોમાસાની ઋતુ શરૂ થાય મીન ટાઈમ માત્ર 15 દિવસમાં ત્યાં એક ભાજી નીકળે છે. તો એ ભાજી જે છે, સોરી એવું નામ ભૂલી ગયો, એ ભાજી ખૂબ જ ઉપયોગી છે અને એમાંથી એક ધોળી મૂછડી નામનું એ થાય છે, કંદ થાય છે, જે દવા માટે અક્ષીર છે, શક્તિવર્ધક છે. હા, ઓકે. તો હવે આ વાત કરી ફૂડની, એની સાથે જ હવે એમના કલ્ચરમાં પણ એમની સંસ્કૃતિ જે છે એ પણ અલગ અલગ જોવા મળતી હશે. એમનો એવો કોઈ તહેવાર જે તમને ખૂબ મજા કરાવતો હોય અથવા તો તમને એવું થાય કે ભાઈ આ તહેવાર હોય ને ત્યારે તો મારે ડાંગમાં રહેવું જ જોઈએ, એવું કંઈ? ઓહો. ડાંગ દરબાર એટલે કે હોળીના 5 દિવસ પહેલા તંત્ર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા યોજાતો કાર્યક્રમ છે. એક આખો હોળી સાથે રિલેટેડ નથી, પણ હોળી ડાંગનો મુખ્ય તહેવાર છે ડાંગના લોકોનો. એટલે એ સમયની સાથે આને સુસંગત કરી આ 5 દિવસ પહેલા ત્યાં ડાંગ દરબાર થતો હોય છે. ડાંગના લોકો માટે હોળીનો તહેવાર જે રીતે આપણા માટે દિવાળીનો તહેવાર છે એ રીતે એ લોકોના માટે હોળીનો તહેવાર છે, ખૂબ મોટો તહેવાર છે. હોળીના શરૂઆતના
એક અઠવાડિયું અને હોળી પછીનું એક અઠવાડિયું તેઓ કામ પર જવાનું બંધ કરી દે છે, ફૂલ ઓફ એન્જોય કરે છે આ તહેવારને. એ દિવસોની અંદર ખાસ કરીને જે અત્યારે મેળો ભરાય છે, ડાંગ દરબાર ભરાય છે, ત્યાં આગળ એ લોકો નવા કપડાં લેતા હોય છે, હાડા વાટી લેતા હોય છે, મરી મસાલા લેતા હોય છે, અનાજ લેતા હોય છે, અને આ દિવસે એ લોકોના માટે ખૂબ જ આનંદના હોય છે. તો આ હોળીનો તહેવાર છે એ સૌથી મોટો અને ખૂબ જ મહત્વનો છે. એટલે આપણે એવું કહી શકીએ કે દિવાળી જેમ આપણે ઉજવીએ છીએ એમ એ લોકો હોળી ઉજવે છે. એક્ઝેક્ટલી. કદાચ દિવાળીનું ત્યાં મહત્વ નથી, પણ હોળીનું મહત્વ એટલું જ છે. ઓકે. અને એમના પહેરવેશમાં કઈ અલગ જોવા મળે ખરું? બિલકુલ ટ્રેડિશનલ ડ્રેસ. હું ગયો ત્યાં સુધી અત્યારે પણ જે વડીલો છે એ અત્યારે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં હોય છે. બહેનો છે બ્લાઉઝ પહેરતા હોય છે અને ઉપરથી એક ફાડકું એટલે કે કપડું હોય છે અને એક સામાન્ય ધોતી પ્રકારની કાછડી જેને કહેવાય બહેનો જે પહેરે છે, અને ભાઈઓ છે એ મહત્તમ ઉપર એક શર્ટ હોય છે અને નીચે હાફ પેન્ટ હોય છે, અને ક્યાંક ક્યાંક ધોતી જોવા મળે છે અને માથે ગાંધી ટોપી અથવા તો ફેટો મારેલો હોય છે. તો આ પુરુષોનો. અહીંયા આગળ બહેનો તો બધા ઘરેણા પહેરે જ છે, પણ પુરુષોને પણ મેં એવું જોયું છે કે કાનમાં નાની બુટ્ટી પહેરતા હોય છે ચાંદીની, અને છૂંદણા પણ છૂંદાયા હોય છે ભાઈઓએ પણ. હા, બહેનોને તો જોવા મળે છે, પણ આ પણ જોવા મળે છે. જી, ઓકે. હવે કેવું હોય કે જેમ આપણે કચ્છમાં જઈએ તો કચ્છની થોડી, આમ ભલે ગુજરાતી હોય પણ કચ્છની કચ્છી ભાષા અલગ છે, તો ડાંગમાં એવા કોઈ શબ્દો ખરા કે જેનો અર્થ કંઈક અલગ થતો હોય અથવા તો આપણને ખબર ના હોય, દર્શકોને ખબર ના હોય, એવા અજાણ્યા શબ્દો અને એનો અર્થ કંઈક અલગ થતો હોય એવું કંઈ? એવું અત્યારે તો હું એક્ઝેક્ટલી આપણે ના કહી શકું, પણ ડાંગની જે કોકણી બોલી છે એ ખૂબ જ અદ્ભુત છે, રસપ્રદ છે અને મજા આવે એવી પણ છે. આટલા સમય હું રહ્યો તો હું કદાચ હજી બોલી નથી શકતો, પણ સમજી શકું છું બિલકુલ. એટલે એક અત્યારે આપણે સૌપ્રથમ વાર મળતા હોય તો એમને બોલવામાં કિસ્સા કહા, તો કે બે સાહા, કેમ છો, તો કે મજામાં છે. આ રીતના એમના શબ્દો, ગ્રીટિંગ્સ માટેના શબ્દો વપરાતા હોય. અને કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને મળતા હોય છે તો રામ રામ, આ રીતનું એમનું ગ્રીટિંગ્સ હોય છે. તો હવે જ્યારે તમે ડાંગમાં હતા ત્યારે ત્યાંના જે તમારા સ્ટુડન્ટ હતા અથવા તો તમે જેમને ટ્રેનિંગ આપો છો એ ટીચર્સ કે સ્ટુડન્ટ જે પણ હોય, એ લોકો જે છે આપણા જે અર્બનાઇઝ્ડ એરિયામાં રહેતા લોકો છે એનાથી કેવી રીતે અલગ પડે છે? એમની કોઈ રીત ભાત અથવા તો એમની સમજવાની કોઈ અલગ રીત હોય કે એવું કંઈ એવું છે ખરું? ત્યાં અત્યાર સુધીના મારા જે અનુભવો છે એ આધારે એમને સામાન્ય રીતે આપણે બીજા જિલ્લામાંથી ગયા હોય તો આપણી જે બોલી છે, ઉચ્ચાર છે, બિલકુલ જુદા પડતા હોય છે. એમની ત્યાંની જે તળપદી બોલી જે છે, કુકણા બોલી, અને એમની જે બોલવાની રીત અને સમજવાની રીતમાં આપણા કરતાં ઘણો તફાવત છે. એમને આપણે થોડું બહુ પ્રેમથી સમજાવવું પડે છે, ધીરેથી સમજાવવું પડે છે. આપણે કદાચ બહુ ઝડપથી બોલે છે તો એટલું ગ્રાસ્પિંગ પાવર એ લોકો નથી કરી શકતા. અત્યારના યુવાનો ખરા, પણ જે સમયમાં હું ગયો હતો, એટલે આજે ડાંગની અંદર મારા 27 વર્ષની જોબ થઈ, 99 થી છું, એટલે શરૂઆતના તબક્કાની અંદર આ બધું જોયું હતું. બીજું કે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે તે એમને શિક્ષણની અંદર કરતાં એમનું એક વધારેની જે પ્રેક્ટિસિસ કહે અથવા તો ઇન્ટરેસ્ટ કહે તો ખેલકૂદની અંદર અને નાચગાનની અંદર. તો અત્યારે એક આદર્શ ઉદાહરણ લઈએ તો સરિતાબેન ગાયકવાડ જે ગોલ્ડન ગર્લ તરીકે એથ્લેટિક્સની અંદર આપણને ભારતને ગોલ્ડ અપાવ્યો હતો, તો એ ખેલકૂદની અંદર આગળ છે. એવા જ એક ઓપીના બેન છે, તો એ પણ ખેલકૂદની અંદર આગળ વધ્યા. અને અત્યારે એક ભવનસિંહ રાઠોડ જે માઉન્ટિંગમાં રસ ધરાવે છે, તદ્દન વિપરીત, જે આપણે કલ્પના બહારની વસ્તુ છે. તો આ રીતના એ લોકોની જે એફિશિયન્સી છે, શક્તિશાળી છે, એ લોકો કંઈક કરી શકવાની ધગશ ધરાવે છે. તો આપણે ઘણીવાર હું શિક્ષણ સાથે જોડાયો છું, અને જ્યારે હું આર્ટના ફિલ્ડ સાથે છું, સ્કિલ આધારિત સબ્જેક્ટ સાથે છું, ત્યારે હું ઘણીવાર શિક્ષકોને કહું છું કે આપણે એક જ દિશા તરફ આગળ વધારવા માંગીએ છીએ શિક્ષણમાં. પણ શિક્ષણ મસ્ટ જરૂરી છે, પણ એની સાથે જો વિદ્યાર્થીની અંદર એક સારી એફિશિયન્સી હોય, સારી એનર્જી હોય, સ્કિલ હોય, તો એ દિશામાં એ બાળકને વધારો, જેથી કરીને એ સ્કિલ એમના જીવનનો એક આધાર બની શકે અને એનું બ્રાઇટ ફ્યુચર પણ બની શકે એવું છે. રાઈટ. તો દર્શક મિત્રો, ઘણી બધી વાતો આપણે કરી સર સાથે, અને હજુ આપણે ડાંગની સંસ્કૃતિને વધારે જાણવાની છે અને માણવાની છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે, અને હવે આગળ વધીએ ડાંગને જાણવાની જે સફર આપણે શરૂ કરી છે એમાં.
તો સર આપણે વાત કરતા હતા ડાંગ વિશેની અને કેવું હોય કે દરેક પ્રદેશની પોતાની માન્યતાઓ હોય કે પોતાની એક રિચ્યુઅલ્સ હોય છે અને ડાંગમાં આઈ થિંક વાગદેવ નામની કોઈ થંભી કે એવું Yes. જોવા મળે છે જી, જી, રાઈટ જી. તો એ શું છે અને એના પાછળની સ્ટોરી શું છે એના વિશે વાત કરશો. જી, ડાંગની અંદર વાઘદેવ છે એ ખૂબ જ મહત્વના એમના દેવ છે. એમની આસ્થા અને શ્રદ્ધા ખૂબ જ જોડાયેલી છે એમની સાથે. કારણ કે ડાંગની અંદર જેવા તમે પ્રવેશો તો ડાંગમાં પ્રવેશતા પણ તમને વાઘદેવના દર્શન થશે. ડાંગના કોઈ ગામમાં તમે પ્રવેશો તો ગામની પાદરે તમને વાઘદેવના દર્શન થશે. હવે તમને કદાચ પ્રશ્ન એવો થાય કે આ વાઘદેવ છે છે શું? શું? યસ. તો એ ઓરિજિનલી સાગના વાંસમાંથી બનતી આ એક ખાંભી છે ઓકે. કે જમીનની અંદર એને ગાળેલી હોય છે. પરંતુ એમાં જે ચિત્રો હોય છે એ કોતરણી કરેલી હોય છે લાકડાની અંદર. અત્યારે હાલાકી પથ્થરની અંદર થાય છે પણ ઓરિજિનલ એ સાગના વાંસની અંદર થતી. એમાં તમે જોશો કે બધા જે તત્વો છે પ્રકૃતિના તત્વો લાઈક ઉપર અવકાશ છે બ્રહ્માંડ છે તો એમણે બનાવે છે સૂર્ય ચંદ્ર તારા ઓકે. આ ઉપરના પોર્શનમાં છે. ત્યાર પછી વાઘ છે ઓકે. અને મોર છે નાગ છે અને હજી વીછી છે. તો તમે જોશો કે બધા જ તત્વો છે પ્રકૃતિના છે. તો પહેલા ઉપર જે બ્રહ્માંડનું જે છે વાતો તો એમને આ જે પ્રકૃતિ તત્વો છે એ શક્તિ છે એમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. એટલે એ આપણે જોતા આવ્યા છે કે આદિ માનવથી પણ તમે જોશો તો ક્યાંક આ પ્રકૃતિ જ્યારે તહસ કરતી હોય છે ત્યારે એને એ બે હાથ જોડે એને નમન કરતા હોય વિનવતા હોય છે. તો એ આપણને ત્યાં પ્રતીક્ષામાં એ દેખાય છે. મોર છે એ સુંદર પક્ષીના સ્વરૂપમાં છે એટલે પક્ષીનું ચિત્ર છે. ત્યાર પછી હિંસક પ્રાણીના સ્વરૂપમાં વાઘ છે અને નીચે સરીસૃપ પ્રાણીના સ્વરૂપમાં નાગ છે અને જંતુના સ્વરૂપમાં નીચે વીંછી છે. તો આવા તમામ તત્વોને એ લોકો એક ખાંભીની અંદર મૂક્યા છે. હવે આ મૂકવા પાછળનું એક બીજું કારણ એવું છે કે સૂર્યચંદ્ર દેખીતા દેવ છે એને પૂજા કરે છે. ઉપરાંત જે વાઘ છે અથવા તો નાગ અથવા તો વીંછી એમનો એ જંગલમાં રહેતા હોય છે. ટોટલ ડાંગ છે જંગલ ફોરેસ્ટ એરિયાથી ભરાયેલો છે અને જે પણ વ્યવહાર કરવાનો છે જંગલ સાથે છે. એ લોકો ઢોર ઢાખર ચરાવવા જવું છે લાકડા લેવા જવા છે વન ઔષધિ કે વનસ્પતિ કંઈ લેવા જવું છે જંગલમાં જવું પડે. તો આ વાઘદેવને દિવાળીના સમયે વાઘ બારસના દિવસે એ વિનવે છે કે અમે જ્યારે જંગલની અંદર આવીએ કે અમારા ઢોર ઢાખર આવે તો વાઘદેવને વિનંતી કે તમારા તરફથી અમને નુકસાન ન થાય અમે તમને નુકસાન ન કરીએ. અને એ જ રીતે નાગને પણ એટલે વાઘને હું ભલે અહીંયા આગળ આપણે સ્ટુડિયોમાં છે પણ હું કહીશ કે વાઘને તેઓ એક બલિ સ્વરૂપે મરઘી ચડાવે છે અને નાગને ઈંડું ચડાવે છે એટલે એમને નૈવેદ્ય ચડાવે છે આ રીતે. અને જેથી કરીને એ આપણને ભવિષ્યમાં નુકસાન ના કરે એવી એમની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. તો આ વાઘદેવ ડાંગ આખાની અંદર આપણને જોવા મળે છે. એટલે આમ કહેવા જઈએ તો પ્રકૃતિ સાથે સાયુજ્ય કેળવવાની વાત છે કે અમે તમને નુકસાન નહીં કરીએ તમે અમને ના કરો. એક્ઝેક્ટલી. અને કદાચ આ જે વાત છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે બહુ જ બધી પ્રોબ્લેમ્સ થઈ રહી છે ગ્લોબલ વોર્મિંગ એક્યુઆઈ ઇન્ડેક્સ એ બધી જ વસ્તુને જો માણસ આટલું સમજી જાય ને કે ભાઈ આપણે પ્રકૃતિને નુકસાન નહીં કરીએ તો પ્રકૃતિ આપણને નુકસાન નહીં કરે. જો આટલી વાત આપણે સમજી જઈએ ને તો કદાચ ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હવે જો ચર્ચામાં આગળ વધીએ તો તમે કોતરણીની વાત કરી અને જ્યારે ડાંગનું નામ આવે ત્યારે વારલી આર્ટની વાત ના કરીએ તો એ યોગ્ય નથી. તો વારલી આર્ટ ક્ષેત્રે પણ તમે પણ ઘણું બધું કામ કર્યું છે તો એના વિશે વાત કરશો. જી મેડમ, વારલી પેઇન્ટિંગની જ્યારે વાત કરું તો ઓરિજિનલી વારલી પેઇન્ટિંગ છે મહારાષ્ટ્ર રાજ્યની છે પરંતુ મહારાષ્ટ્ર રાજ્યનું જે દાહણુ વિસ્તાર છે એટલે ભૂતકાળમાં થાણે જિલ્લો અને અત્યારે હાલ દાહણુ વિસ્તાર છે પાલઘર છે તો એના સરહદી જે વિસ્તારો છે વલસાડ છે દાદરાનગર હવેલી સેલવાસ છે ડાંગ છે તો ત્યાંના જે વારલી સમુદાય છે એ વારલી સમુદાય દ્વારા વારલી આદિવાસીઓ દ્વારા આ ચિત્રનું સર્જન થયું છે. હવે જીવન જીવવા માટે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થયા છે તો જ્યાં જ્યાં ગયા પોતાની કળા લેતા ગયા. એટલે ડાંગની અંદર પણ આજે ભીલ કુનબી અને વારલી આ ત્રણ આદિવાસી સમુદાય છે. તો વારલી સમુદાય જે છે એ પોતાની જે ઓસરી હોય છે તો ચોમાસાના સમયમાં જ્યારે ખેતીમાંથી બધું કામ કરી પરવારી જાય છે તો એ સમયમાં ઘરની ઓસરીમાં એટલે કે દિવાલ ઉપર પચવી ચિત્ર બનાવે છે અને એ પચવી ચિત્ર જે બનાવે છે તો એમાં બળદ હળ પછી ખેડૂત અને ભાથું લઈને જતી એમની ઘરવાળી તો આ બધા ચિત્રો અંદર હોય છે
અને સાથે જે વાઘદેવનું આપણે જે કહ્યું તે વાઘદેવના તમામ પાત્રો અંદર હોય છે. ઓકે. સૂર્ય, ચંદ્ર, નાગ, વાઘ આ બધા ચિત્રો અંદર હોય છે. તો એ ચિત્રોની અંદર જ્યારે માનવ પાત્રનો અભ્યાસ કર્યો તો વારલી ચિત્રકળા સાથે ઘણું બધું સુમેળ આવે છે. ઓકે. એટલે ત્યાં વારલી ચિત્રકળા આ રીતે વારલી લોકો બનાવતા હશે પણ અત્યારે નથી દેખાતું. એટલે અમે જે એક વારલી ચિત્રકળા સંવર્ધન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે એ અંતર્ગત જે કલાકારો છે જેને ચિત્રની અંદર રસ છે એવા વિદ્યાર્થીઓ છે એને અમે વારલી ચિત્રકળાની અંદર વર્કશોપ આપીને એમને આગળ વધારીએ છીએ. ઓકે. તો આ રીતની પ્રવૃત્તિ અમે કરીએ છીએ. ઓકે. હવે બીજી મારે વાત કરવી છે મ્યુઝિયમ આઈ થિંક તમે બનાવ્યું છે એની વાત કરીએ પણ પહેલાં મારે એ પૂછવું છે કે તમને ક્યારે એવો વિચાર આવ્યો કે મારે આ લોકો જે છે આ સંસ્કૃતિ જે છે એને આગળ વધારવી જોઈએ અથવા તો આ લોકોના સાથે રહીને એમની પ્રગતિમાં કામ કરવું જોઈએ, એ વિચાર બીજ ક્યારે રોપાયા એના વિશે કહેશો? ડાંગની અંદર જોઈએ તો પ્રકૃતિ અને સંસ્કૃતિનો સુભગ સમન્વય છે. પ્રકૃતિએ ત્યાં ઘણું બધું આપ્યું છે અને ત્યાંનું જે કલ્ચર છે આપણા કરતાં તદ્દન અલગ પ્રકારનું અને ખરેખર ખૂબ જ સમૃદ્ધ છે. આજે આપણે સંસ્કૃતિનું નામ લઈએ તો બહાર કદાચ શહેરોની અંદર કલ્ચર શું છે એ આપણે ક્યાસ ના કાઢી શકીએ, પરંતુ ડાંગ એવો પ્રદેશ છે આખા ગુજરાત રાજ્યની અંદર કે ત્યાંની આખી રીત રિવાજ, પરંપરા, રહેણી કહેણી, ખોરાક આ તમામ બાબતો આપણાથી અલગ પડે છે, વિભિન્ન છે. તો ત્યાં આગળ જે છે જોવાલાયક સ્થળો એ બધા પ્રાકૃતિક રીતે ઉભરી આવેલા માનવ સર્જિત છે. તો એવા સ્થળો જે છે આપણને નયનરમ્ય લાગે છે. તો એ સ્થળો ઉપરાંત અત્યારે આપણે વાત કરી વાઘદેવ છે, ત્યાંના જે વાંસમાંથી બનાવતા લોકલ જે સાધનો છે ઘર વપરાશના, એ મળી છે, કટવા છે કે જે છાબલી છે, ટોપલા છે, આ બધી જ વસ્તુઓ એમ થાય કે આપણે જોઈ છે, જાણી છે તો લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકે. તો એક આવો અભિગમ કે મેં જે જોયું છે તો મારી દ્રષ્ટિથી બીજાને હું પણ બતાવું, તો એ સંદર્ભમાં આ વસ્તુ ઈચ્છા થઈ કે નહીં આ મ્યુઝિયમ બનાવીએ. પણ આનો એક પ્રોપર વિચાર જે છે NCERT ન્યૂ દિલ્હી ખાતે અમારે એક તાલીમ થઈ. એ તાલીમની અંદર અમને એવું કહેવામાં આવ્યું કે શું તમે જે જિલ્લાની અંદર છો એ જિલ્લાની અંદર સ્થાનિક રિસોર્સ છે એ રિસોર્સના માધ્યમ બનાવી બાળકોને શિક્ષણ આપી શકાય કે કેમ. એટલે કે નોન ટુ અનનોનનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત દ્વારા બાળકોને શિક્ષણ આપી શકાય તો વધારે ઉચિત, જેથી કરીને બાળકોને જે કોન્સેપ્ટ છે એ સમજી શકાય. તો એ પણ એક પર્પઝ આ મ્યુઝિયમ બનાવવા પાછળનો હતો. એટલે એ મ્યુઝિયમ પહેલાં શિક્ષણના સંદર્ભમાં હતો અને પછી ધીરે ધીરે ડેવલપ થતાં થતાં મ્યુઝિયમ થઈ ગયું. એટલે 2019ની અંદર આ મ્યુઝિયમ બનાવ્યું છે. ઓકે. તો એ મ્યુઝિયમમાં કઈ કઈ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે અને કોઈ વ્યક્તિને જો એની મુલાકાત લેવી હોય તો કેવી રીતે જઈ શકે? જી, વઘઈ ખાતે એટલે કે જે ડાંગનું પ્રવેશદ્વાર છે વઘઈ, ત્યાં આગળ અમારી જે કચેરી છે જ્યાં મેં 27 વર્ષ મારો મહત્તમ કાર્યકાળ કાઢ્યો છે, ત્યાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આવ્યું છે. એ તાલીમ ભવનની અંદર એક મોટો હોલ છે, એમાં આ મ્યુઝિયમ ઊભું કર્યું છે. ત્યાં આગળ તમે જોશો તો જે આપણે અત્યારે વાઘદેવની વાત કરી, તમે એન્ટર થતાં જ પહેલાં વાઘદેવ જોશો. કે મારો પર્પઝ એ જ હતો કે ડાંગની અંદર જ્યારે પ્રવેશો છો વાઘદેવ જોવા મળે છે, તો આપણું જે મ્યુઝિયમ છે ડાંગની પ્રતિકૃતિ છે, સમજો ડાંગ શું છે એ મારે સમજાવવું છે તો પહેલાં તમારે વાઘદેવના વિશે માહિતી આપવી જોઈએ. એટલે એક વાઘદેવનું તમને ત્યાં જોવા મળશે. ત્યાર પછી અંદર જેવા એન્ટર થાવ છો તો ડાંગના જે જોવાલાયક સ્થળો છે એ તમામ સ્થળોની ફોટોગ્રાફી છે. આ ઉપરાંત ત્યાંના જે લોકજીવન છે એ લોકજીવનના ફોટોગ્રાફ્સ મૂક્યા છે. ત્યાંના જે લોકવાદ્યો છે જેમાં કહાડિયા વાદ્ય છે, માદળ વાદ્ય છે, થાળી વાદન છે, દેરા વાદ્ય છે, ઢાક વાદ્ય છે, આવા અલગ અલગ પ્રકારના વાદ્યો છે. અને સૌથી સારું અને સુંદર વાદ્ય જે છે પાવરી, એ પણ ત્યાં મૂક્યું છે. તો એ પાવરી વાદ્યો છે. આ ઉપરાંત જે ત્યાંના લોકલ જે ઘર વપરાશની ચીજો છે જે વાંસમાંથી બનાવેલી છે એ તમામ વસ્તુઓ ત્યાં મૂકી છે. અને અમારી જે કોલેજ છે, કોલેજના જે વિદ્યાર્થીઓ છે, ઇવન શિક્ષકો છે, એમને જે આર્ટ એન્ડ ક્રાફ્ટની તાલીમ આપું છે એ પણ વસ્તુ ત્યાં મૂકી છે. ડાંગના જે શિકારના સાધનો છે જેમ કે માછલી પકડવાના સાધનો છે કે પછી ધનુષ બાણ છે, આ બધી વસ્તુ ત્યાં મૂકી છે. જે બધી જ વસ્તુઓ એક્સાઇટમેન્ટ પેદા કરે એવું છે. અને એ માત્ર મૂક્યું જ નહીં પણ જ્યારે વિદ્યાર્થીઓ કે મુલાકાતીઓ આવે છે ત્યારે એને હું ત્યાં દરેક વસ્તુ વિશેનું માર્ગદર્શન આપતો હું છું. બીજું આપે કહ્યું એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ ત્યાં જશે તો ઇઝી ગોઈંગ મુલાકાત લઈ શકે, કારણ કે તે શિક્ષણની સંસ્થા છે એટલે બધા માટે જ
એ અચ્છા. ખુલ્લી છે. ઓકે. હવે લોકવાદ્યોની વાત તમે કરી, જી. તો ડાંગનું એવું કોઈ લોકવાદ્ય જે ઓછું જાણીતું હોય, પાવરીની વાત કરીએ તો કદાચ ઘણા બધા લોકોને પાવરી જી, વિશે જી, ખબર જી, હશે, જી. પણ બીજા બધા જે લોકવાદ્યો છે એ કદાચ હજુ ઓછા જાણીતા છે. જી. તો એવું કોઈ લોકવાદ્ય જે ખૂબ સુંદર છે અથવા તો એનો અવાજ બહુ સરસ છે કે એની બનાવટ બહુ સરસ છે, એના વિશે જો તમારે વાત કરવી હોય તો? જી, આપે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે ડાંગની અંદર જે લોકવાદ્ય અને લોકનૃત્ય એ બેનું સુભગ સમન્વય છે. યસ, રાઈટ. અને આમ અલગ અલગ આદિવાસી સમાજની અંદર જોઈએ તો એક આદિવાસી સમાજ એક લોકનૃત્ય કે ઓહ. 2 થી 3 વાદ્યો, ઓકે. એટલે આટલું સીમિત હશે. પણ તો ડાંગની અંદર તમને આવું નથી જોવા મળતું. હમ. 1 થી વધારે નૃત્યો છે, ઓકે. ઘણા બધા વાદ્યો છે, અચ્છા. અલગ અલગ વાદ્યો અલગ અલગ પ્રસંગોમાં થતા હોય છે, અને એ સમયે એમનું ડ્રેસ કોડ પણ અલગ હોય છે. તો એક સાહજિક મને પણ પ્રશ્ન થયો કે જે આ બધી વસ્તુ કેમ છે અને ક્યારે કયું નૃત્ય થાય છે, ક્યારે કયું વાદ્ય વગાડે છે, એનું મહત્વ શું છે, આ પ્રશ્નોત્તરી મને થઈ. એટલે મને એમ થયું કે નહીં, આની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવું, જી. હું પણ જાણું અને લોકોને પણ જણાવો, જણાવું. હા. એટલે ડાંગી લોકનૃત્ય અને લોકવાદ્ય એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી, અને એ અંતર્ગત ત્યાંના જે લોકવાદ્યો છે, જેમાં આપણે વાત કરીએ પાવરી વાદ્ય છે, માદળ વાદ્ય છે, ઢાક વાદ્ય છે, કાહડિયા વાદ્ય છે, તો આવા બધા જ વાદ્યોનું ડોક્યુમેન્ટરી ફિલ્મ કરી છે. તો આપે જે પ્રશ્ન કર્યો છે કે સૌથી સુંદર વાદ્ય, તો સૌથી સુંદર વાદ્ય તો પાવરી વાદ્ય છે. ઓકે. કારણ કે એમાં મોર પીછે લાગી છે ઉપર. હા. બીજું કે એ દૂધીમાંથી બની છે, એનું અર્ધ વર્તુળાકારનો એનું શેપ છે, શેપ છે. અને એનો કંઠ પણ સરસ છે. પરંતુ આપણે જે વાત પૂછી છે મને કે દુર્લભ વાદ્ય, તો દેરા વાદ્ય છે. ઓકે. અને એ દેરા વાદ્ય આ જ્યારે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે તો 6 મહિના જેટલો સમય મને એ દેરા વાદ્ય શું છે અને ક્યાં વાગે છે એ શોધતા થયું. મારી સાથે ટીમમાં મારા એક શિક્ષક ત્યાંના સરગસ ચુનીલાલભાઈ હતા, બીજા ગમજુભાઈ ત્યાંના વડીલ હતા. અમે 3 મિત્રો આ વાદ્ય શોધતા અમને 6 મહિના જેટલો સમય લાગ્યો. આખરે એ વાદ્ય મળ્યું, અને એના જે વાદ્યકાર છે ચંબારીબેન, અને એ વારલી જનજાતિના, વારલી આદિવાસી સમાજના એ ચંબારીબેન એ વાદ્ય વગાડે છે, એના ગીતો ગાતા હોય છે. અને એ વાદ્ય અમે જ્યારે અમારા મ્યુઝિયમની અંદર મૂક્યું તો વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ અને અમારી એજના વ્યક્તિઓ પણ એવું કહેતા કે અમે ખૂબ નાના હતા ત્યારે આ વાદ્ય જોયેલું. એટલે એટલું રેર એ વાદ્ય કે જે નાશવંતની આરે હતું. આજે હું જાણું છું, મારી નોલેજમાં છે, માત્ર 2 જ એવા મહિલાના ગ્રુપો છે કે જે આ વાદ્ય વગાડે છે. એક ભદ્રપાડા મુકામે દગુનિયા ગામ છે, અને બીજું ગાઢી ગામની અંદર એક છે. તો આ 2 ગ્રુપ જ છે મહિલાઓના કે જે આ દેરા વાદ્ય વગાડે છે. ઓકે. તો એ વાદ્ય વિશે થોડું વધારે જણાવશો? જેમ તમે પાવરીનું કીધું કે દૂધીમાંથી ને એવી રીતે બને, તો એ આ વાદ્ય કેવી રીતે બને? જી, આમાં પહેલા દેરા શબ્દ મારે થોડુંક જાણવું હતું કે દેરા શબ્દ શું છે. તો ભગવત ગોમંડલની અંદર મેં સર્ચ કર્યું તો દેરા શબ્દનો કોઈ અર્થ જ નીકળ્યો નહીં. પછી એનો નજીકનો શબ્દ મેં ડેરા શબ્દ નાખ્યો. તો ડેરા શબ્દ ઉપરથી ખબર પડી કે માટલું ને ડેરા કહેવામાં આવે છે. એટલે એ શબ્દ ઉપરથી મને ખ્યાલ આવ્યો કે જે માટલામાંથી જે વાદ્ય બન્યું છે એને ડેરા વાદ્ય, એટલે ડેરા અપભ્રંશ થયું હશે, એટલે એ જે માટલું છે એમાંથી વાદ્ય બને. હવે એ વાદ્ય બનાવવાની જે આવડત છે એમ જોવા જઈએ તો આપણને એકદમ સરળ અને સહજ લાગે, પરંતુ તેમ છતાં કઠિન પણ છે. એ જે માટલું છે એ માટલાની ઉપર અત્યારે આપણે જે વાઘદેવની વાત કરીએ બધા જ આવે છે, અહીંયા પણ વાઘદેવ આવશે. એટલે વાઘદેવમાં જે આપણે સૂર્યચંદ્રની વાત કરીએ, ડાંગદેવ આવશે, વાઘદેવ આવશે, વીછી આવશે. આ ઉપરાંત 7 માવલીના ચિત્રો એના જે માટલું છે એના ઉપર બનાવેલું હશે. અને પછી ચોક્કસ વિધિ વિધાનથી એની અંદર જે આખું ભાત છે, આખું ભાત નાખવામાં આવે છે, અંદર રૂપિયાનો સિક્કો મૂકવામાં આવે છે, એક દીવો સળગાવવામાં આવે છે, અને એની પૂજા અર્ચના કરીને પછી ઉપર સાગના 2 પાન એ મૂકવામાં આવે છે. અને ત્યાં કહેવાય છે ખાટી આંબાળી, એટલે કે ખાટી ભાજી. તો એ આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. તો એની જે સોટી હોય છે એ સોટીમાંથી દોરી કાઢવામાં આવે છે, છાલ એની પતલી, એને દોરી તરીકે પ્રયોગ કરીને એને જે સાગના પાન છે એની ફરતે બાંધવામાં આવે છે. અને પછી એ વચ્ચેની જે નસ હોય છે, સાગના પાનની વચ્ચેની નસ, એમાંથી મોરની પીછ જે છે એને વાકી કરી અને ઉપર એમ સીધી બાંધવામાં આવે છે. અને આપણને અચરજ પમાડે કે આટલું થયા પછી બહેનો થોડું લુબ્રિકેશન આવે એ માટે હાથમાં પાણી લે છે, અને 3 બહેનો હોય છે. એક બેન છે એ દેરા વગાડે છે, બીજા બેન ઉપર એક
લોટાની અંદર પાણી લે છે અને ઉપરથી પાણી રેડતા જતા હોય છે. બીજા 3 બહેનો છે એ ગીતો ગાતા હોય છે અને આ રીતે નીચેથી બોટમ ટુ ટોપ ખેંચતા હોય છે હળવા હાથે મોરપીંછ, અને અંદરથી એટલું સરસ હમિંગ આવે છે. તો એની સાથે પાછી એમની કેટલીક અંધશ્રદ્ધા પણ જોડાયેલી. એટલે જે ઓરિજિનલ અમે પહેલાં જે દેરાવાદ્ય શોધ્યું ત્યાં આગળની બહેનોનું એટલું બધું એના પ્રત્યેનું લગાવ પણ હતો, પરંતુ એ વાદ્યને ઘરમાં નહોતા મૂકતા. ઘરમાં મૂકે તો કે આપણી સાથે કોઈ પણ અનર્થ થઈ શકે, આપણના ઘરના કોઈ પણ સભ્યને નુકસાન થઈ શકે, ઢોર ઢાકરને નુકસાન થઈ શકે. એટલે આવી શ્રદ્ધાથી તેઓ ઘરની અંદર નહોતા મૂકતા. એ માટલું છે ઘરના વાડામાં મૂકે. અને એની જ્યારે એ નોરતાનો જે સમય આવે છે એ સમય દરમિયાન એ 5 ગામ અથવા તો 5 ઘર ફરે છે અને જે ત્યાંથી કાચું મળી લાવે છે. અને વાઘ બારસ જે દિવાળીનું છે એ વાઘ બારસને દિવસે તેઓ ભંડારો કરે છે અને માટલું ત્યાં છોડે છે. આ એમની વિધિ વિધાન. અને જ્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હું એક મોડેલ સ્વરૂપે, કારણ કે મારે તો મ્યુઝિયમ મૂકવું, તો જે રીતે વાઘદેવમાં પણ થયું હતું એ આપને વાત કરીશ. તો આ દેરાનું માટલું હું લઈને ગાડીમાં જ હજી બેસું છું, ગાડી લઈને મારે ઓફિસમાં મૂકવું છે. તો મારી સાથે જે મિત્ર છે સ્વર્ગસ્થ ચુનીલાલભાઈ, એમના ધર્મપત્ની, એ કે હું ના બેસીશ ગાડીની અંદર. મેં કીધું કેમ? તો કે તમે આ લીધું છે એટલા માટે. તો શું થયું? તો કે ના, કે તમે આ લેશો તો અનર્થ થઈ જશે, નુકસાન થશે, મને તો ડર લાગે, હું નહીં બેસું. તો બેન, મેં કીધું કશું ના થાય. એમના મિસ્ટરે પણ સમજાવ્યું, પણ નહીં, આ એમના પ્રત્યેની જે શ્રદ્ધા આસ્થા હશે એ. તો પછી અમે એને મનાવી અમને મ્યુઝિયમમાં મૂક્યું. આવું જ મારે વાઘદેવ માટે પણ થયું હતું કે વાઘદેવ સાથેની પણ શ્રદ્ધા એમની એટલી બધી જોડાયેલી કે વાઘદેવ એ એમનો મહત્વના દેવ છે. એમની સાથેની શ્રદ્ધા એમની બહુ અતૂટ જ છે. તો જ્યારે મારે વાઘદેવ મૂકવાનો ઓફિસની અંદર મૂકવાનો થયો ત્યારે પણ મારે આ રીતના સંઘર્ષ કરવા પડે કે આ વાઘદેવ અહીંયા ના મુકાય. જો આ મૂકશો તો એનું દર વર્ષે આપણે ચોક્કસ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી પડશે. તો મારે એનકન પ્રકારે મનાવવા પડે કે ભાઈ આપણે પ્રાણ પ્રતિષ્ઠા નથી કરવી, આપણે માત્ર મૂકવું છે, મોડલ તરીકે મૂકવું છે. તો આવા સંઘર્ષોની વચ્ચે આ બધું ઊભું કર્યું છે, પણ આજે એનું મહત્વ સમજાય છે અને લોકો આનું નોલેજ ગેઇન કરે છે. જી. તો દર્શક મિત્રો, જોયું ને તમે કે કેવું હોય કે આપણે સાપુતારા ઘણી બધી વાર ગયા હોઈશું, ગીરાધોધ ઘણી વાર જોયો હશે, પણ કદાચ ડાંગને આટલું નહીં જાણ્યું હોય. અને દેરા વાદ્ય વિશે તમે વાત કરી, વાઘદેવની વાત કરી સરે, તો હવે ચોક્કસથી મને તમને એક વસ્તુ કહેવાની ઈચ્છા થાય કે હવે જ્યારે તમે ડાંગની મુલાકાત લો, સાપુતારાની મુલાકાત લો, તો ચોક્કસથી આ બધી જે વસ્તુઓ છે ને એને પણ જાણજો અને ત્યાંની સંસ્કૃતિ જે છે ને એને પણ માણજો. ખૂબ ખૂબ આભાર સર તમારો. આજે તમે અમારી સાથે જોડાયા અને અમને બહુ જ સરસ મજાની માહિતી આપી અને ડાંગને એક અલગ નજરથી નિહાળવાનું જે પર્સપેક્ટિવ તમે અમને અને દર્શકોને આપ્યો છે એ ચોક્કસથી કામ લાગશે. અને ફ્યુચરમાં કદાચ ડાંગ ખાલી સાપુતારા અને ગીરાધોધ પૂરતું હવે સીમિત નહીં રહે. તો દર્શક મિત્રો, હવે સમય ઓછો છે અને આપણે આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા અતિથિ સાથે, પરંતુ જતા જતા સરસ મજાનું સોંગ તો સાંભળવાના જ છીએ. તો હવે આ સોંગ વિશે પણ એક રસપ્રદ વાત છે. જનરલી આ સોંગ તમે રીલ્સમાં અને ટીવીમાં ઘણી બધી વાર સાંભળ્યું હશે, પણ આ જે સોંગ છે ને એને જનરલી રોમેન્ટિક સોંગ તરીકે આપણે બધાએ લીધું છે અત્યાર સુધી, પણ આ સોંગ રચાયું હતું કોઈક અલગ પર્સપેક્ટિવથી. હવે આ જે સોંગ છે ને એ કૈલાસ ખેરના પિતાનું અવસાન થયું ને ત્યારે તેમણે રચ્યું હતું અને એ એક પ્રાર્થના સ્વરૂપનું સોંગ છે. એ શબ્દો એના છે કે આજ મેરે પિયા ઘર આવેંગે. તમે આને મિસઇન્ટરપ્રેટ કરતા હતા ને, તો હવે કદાચ આ સોંગ પાછળની સ્ટોરી જાણજો અને અત્યારે આ સોંગ સાંભળો. અને જતાં જતાં જો તમારા કોઈ પ્રતિભાવ હોય, તમારે આ શો વિશે કંઈ કહેવું હોય, તો ચોક્કસથી અમને ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર લખીને મોકલો. અમને ખૂબ ગમશે. અને આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.
मेरी सखी मंगल गाओ री, मेरी सखी मंगल गाओ री, धरती अंबर सजाओ री, धरती अंबर सजाओ री, उतरेगी आज मेरे पियू की सवारी। मेरे कोई काजल लाओ री, मोहे काला टीका लगाओ री, उनकी छब से दिखूं मैं तो प्यारी। लक्ष्मी